ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં એક નવી જિંદગી આવવાની છે અને તેની પહેલાંના 9 મહિના તમારી નાની નાની બાબતો આ નવી આવનાર જિંદગીનું ભવિષ્ય નક્કી કરે છે? માટે આજે આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે પોતે મમ્મી બનવાના છો અથવા તમારા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ છે તો આ વિડિયો છેલ્લે સુધી સાંભળજો, કારણ કે એક પણ પોઈન્ટ ચૂકી જશો તો કદાચ પાછળથી મોટો પછતાવો થશે. સૌથી પહેલાં આપણે એ વાત કરશું કે પ્રેગ્નન્સી દરમિયાન શું શું ખાવું જોઈએ જેથી સ્ત્રી અને બાળકને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે. નંબર 1. પ્રેગ્નન્સી દરમિયાન શરીરને એનર્જી માટે પ્રોટીનની જરૂર હોય છે, એટલે પ્રોટીનવાળી વસ્તુઓ વધારે ખાવી જોઈએ, જેવી કે દાળ, છોલા, મગ, પનીર, દૂધ, દહીં વગેરે. નંબર 2. પ્રેગ્નન્સી દરમિયાન મોટાભાગની સ્ત્રીઓને લોહીની ટકાવારી ઘટી જતી હોય છે, તો આવું ના થાય એ માટે આયનયુક્ત ખોરાક ખાવો જોઈએ, જેમ કે લીલી શાક, મેથી, બીટ, દાડમ, ખજૂર વગેરે. કારણ કે શરીરમાં પૂરતું આયન નહીં મળે તો હિમોગ્લોબિન અને લોહીના ટકા ઘટી જશે, જેના લીધે ચક્કર, વારંવાર થાક અને ડિલિવરી ટાઈમે રિસ્ક વધી જાય છે. આગળના મુદ્દાઓ પર વાત કરતા પહેલા કોમેન્ટમાં જય રાંદલમાં જરૂર લખજો, જેથી દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીઓ ઉપર માતાજીની કૃપા બની રહે. નંબર 3. પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરવા માટે દૂધ, ચીઝ, તિલ, બદામ, સોયાબીન, લીલા પાંદડાવાળા શાક જેમ કે પાલક, મેથી વગેરે ખાવું જોઈએ. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન બાળકના હાડકાં, દાંત અને શરીરના યોગ્ય વિકાસ માટે વધારે કેલ્શિયમની જરૂર પડે છે. જો માતાના શરીરમાં કેલ્શિયમની કમી થાય તો તેની સીધી અસર માતા અને બાળક બંને પર પડે છે. નંબર 4. પ્રેગ્નન્સી દરમિયાન ફોલિક એસિડયુક્ત ખોરાક વધુ લેવો, કારણ કે ગર્ભના પ્રથમ 3 મહિનામાં બાળકના બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ડેવલપમેન્ટ માટે સૌથી વધુ મહત્વપૂર્ણ ફોલિક એસિડ જ છે. તો ચાલો જાણીએ ફોલિક એસિડ મળે શેમાંથી. ફોલિક એસિડ સૌથી વધારે માત્રામાં લીલા પાંદડાવાળા શાકભાજી, અંકુરિત દાણા, દાળ, ચણા, નારંગી, લીંબુ, મગફળી વગેરેમાંથી મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું, જેનાથી શરીરને અને બાળકને પૂરતું પાણી મળી રહે અને કબજિયાતની સમસ્યા પણ ના થાય. એક જરૂરી સૂચના: પ્રેગ્નન્સી દરમિયાન જંક ફૂડ, પેપ્સી કોલા જેવા કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક ના પીવા, વધારે શુગરવાળો ખોરાક ના ખાવો, પપૈયા અને અનાનસને પણ શરૂઆતના મહિનાઓમાં ના ખાવા, કારણ કે તે ગર્ભ ઉપર અસર કરી શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન એકસાથે વધુ ના ખાવું, એની બદલે થોડી થોડી વારે યોગ્ય માત્રામાં ખાવું અને લાંબો સમય સુધી ભૂખ્યા પણ ના રહેવું. કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયોની માહિતી કેવી લાગી, અને વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. આવા જ હેલ્થ અને ઘરેલું ઉપચારને લગતા વિડીયો જોવા માટે અમારા પેજ અને ચેનલ સન્ડે ફેક્ટ્સને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.